રાજ્યમાં હવે ઠંડી જામી ગઈ છે। છેલ્લા 5-6 દિવસથી શીત લહેર જેવો અનુભવ આપણને થઈ રહ્યો છે। જ્યારે સુસવટા મારતા પવનો વચ્ચે તાપમાન નીચું જતા રાજ્યવાસીઓ ઠૂંઠવાઈ રહ્યા છે। હવે તો તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું કડકડતી ઠંડી વચ્ચે માવઠું પડશે કે કેમ। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મેક્ષુટા। પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે 21 થી 24 તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે અને હાલ માવઠાની શક્યતાઓ પ્રબળ બનતી દેખાઈ રહી છે। જેમાં ઠંડી અંગે તેમણે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ 2020 અને 2022માં સામાન્ય કરતાં વધુ ઠંડી જોવા મળી હતી। તેવી જ રીતે ચાલુ વર્ષે થવા જઈ રહ્યું છે અને અત્યારે ચાલી રહેલો ડિસેમ્બર મહિનો આ અગાઉના 2 વર્ષના રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે। જેમાં ઠંડીની સાથે પવનની ગતિ પણ વધારે છે। જેમાં 18-19 તારીખથી ફરી ઠંડી નવો રાઉન્ડ શરૂ થઈ જવાનો છે અને હજુ પણ ડિસેમ્બર મહિનામાં વધુ ઠંડી નોંધાવાની શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે। જ્યારે જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર કરતાં વધુ ઠંડી પડવાની પણ શક્યતાઓ છે। એટલે કે જે લોકો એવું વિચારીને બેઠા છે કે માત્ર ડિસેમ્બર મહિનામાં જ સૌથી વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળશે તો તેવું નથી, પરંતુ ડિસેમ્બર મહિના બાદ જાન્યુઆરી મહિનામાં પણ સૌથી વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે। અને જે લોકો જાન્યુઆરી મહિનામાં લગ્ન પ્રસંગ આવવાના છે તેમને તો ખરેખર આ સમાચાર ખાસ સાંભળવા જોઈએ, કારણ કે લગ્ન પ્રસંગ દરમિયાન આ જાન્યુઆરી મહિનામાં જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળવાનો છે। એટલે કે તેમને એ પૂર્વ તૈયારી સાથે ચાલવું પડશે કે જો જાન્યુઆરી મહિનામાં કોઈ તેમનો લગ્ન પ્રસંગ આવવાનો હોય તો તેમણે ઠંડીની પૂર્વ તૈયારી ખાસ કરીને રાખવી જરૂરી છે। હવે તે વચ્ચે હવામાન વિભાગ ઠંડીને લઈને શું કહી રહ્યો છે તે પણ સાંભળી લઈએ। જેમાં રાજ્યમાં આગામી 1 સપ્તાહ સુધી કાતિલ ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં આગામી 1 સપ્તાહ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર રહેશે, તો અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીની અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। અને આ સાથે પવનની ગતિની વાત કરીએ તો 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાશે અને જેને લઈને ઠંડી પણ અનુભવાઈ શકે છે। અને આ સાથે જ દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેની અસર પવનની ગતિમાં વર્તાઈ રહી છે। અને અગાઉ રાજકોટ માટે કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। જોકે હવે રાજ્યમાં ક્યાંય કોલ્ડ વેવની સંભાવનાઓ હાલમાં નથી દેખાઈ રહી તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા કોઈ માવઠાની આગાહી પણ નથી કરવામાં આવી કે આવતા દિવસોમાં કોઈ માવઠું પડવાની શક્યતા છે કે કેમ, અને તેની સ્પષ્ટ ના જે છે તે હવામાન વિભાગ પાડી રહ્યું છે કે કોઈ માવઠું પડવાની શક્યતા નથી। અને હવામાન વિભાગ દ્વારા તો કોલ્ડ વેવ ન રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને બીજી બાજુ પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે આવતા દિવસોમાં રાજ્યમાં કોલ્ડ વેવની સાથે સાથે માવઠું પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે। અને બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જે છે તેમણે પણ માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી હતી। અને તેઓ તો છેલ્લા 1 મહિનાથી આગાહી કરી રહ્યા છે કે 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં જબરજસ્ત કડકડતી ઠંડી જોવા મળશે। અને ક્યાંક હવે તે આગાહી તેમની સાચી પડવાની દિશાએ દેખાઈ રહી છે, કારણ કે જેવી રીતે ડિસેમ્બરના દિવસો વીતતા જાય છે તેવી રીતે ઠંડીનું પ્રમાણ જે છે તે સતત વધી રહ્યું છે। તો હવે આ અંગે તમારું શું કહેવું છે, અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો।